શનિવારે સવારે 10:30 વાગ્યે એક યુવકે કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં આવીને હાજર પોલીસ કર્મીને જણાવ્યું કે મેં અરુણાને મારી નાખી છે. પોલીસે યુવકની વધુ પૂછપરછ કરીને માહિતી મેળવી ઘટના સ્થળ પર પહોંચી હતી. આ યુવકનું નામ દિલીપ ડાંગરચા છે, જેમણે તેમની પ્રેમિકા અરુણા જાદવની તેમના જ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતક અરુણા અને આરોપી દિલીપ છેલ્લા 4 વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા અને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. દિલીપે પોલીસને આપેલી માહિતી અનુસાર મોડી રાત્રે ઝઘડો થયા બાદ દિલીપે અરુણાનું ગળું દબાવીને હત્યા કરી હતી. અરુણા જાદવ અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, જ્યારે આરોપી દિલીપ CRPFમાં જવાન તરીકે ફરજ બજાવે છે. અરુણાના પિતાએ આપેલી પોલીસ ફરિયાદ અનુસાર અરુણા અને દિલીપના સંબંધોમાં અંગે પરિવાર જાણતો હતો. બંનેની સગાઈ વાત ચાલી રહી હતી. અરુણાએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ વર્ષ 2023માં ASI તરીકે નોકરી પર લાગ્યા હતા. જૂનાગઢમાં તેમની ટ્રેનિંગ ચાલતી હતી અને અંજારમાં તેમની નોકરી પહેલું જ પોસ્ટિંગ હતું. અને અરુણા અંજારમાં ગંગોત્રી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમના ઘરે જ ઘટના બની હતી. અરુણા જાદવના પિતાએ અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે અને પરિવારને પોલીસે ફોન કરીને હત્યા અંગેની માહિતી આપી હતી. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.